આશીર્વાદિત પાનખર ઋતુનો પર્વ રણશિંગડાનો પર્વ આવી ગયો છે. આજે આપણે પ્રાર્થના અને પશ્ચાતાપનું જીવન ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીશું. આજે રણશિંગડાનો પર્વ છે. પરમેશ્વરે પ્રાયશ્ચિતના દિવસથી 10 દિવસ પહેલા પવિત્ર કેલેન્ડર પ્રમાણે 7મા મહિનાના પહેલા દિવસે રણશિંગડાનો પર્વ નિયુક્ત કર્યો, જેને રણશિંગડા વગાડીને મનાવવામાં આવતો હતો. આ પર્વમાં લોકો તે બધા પાપો અને અપરાધોનો અંગીકાર કરીને પશ્ચાતાપ કરતા હતા જે તેમણે પાછલા વર્ષમાં કર્યા હતા. તેના દ્વારા તેઓ પશ્ચાતાપના દિવસની તૈયારી કરતા હતા. આ દિવસથી શરૂ કરીને તેઓ 10 દિવસો સુધી પશ્ચાતાપ કરવાના દ્વારા તેમના શરીર અને મનને પવિત્ર કરતા હતા. આ રણશિંગડાનો પર્વ છે જેને આજે આપણે મનાવી રહ્યા છીએ. રણશિંગડાના પર્વનો સૌથી મહત્વપૂર્ણ ભાગ પશ્ચાતાપ છે. રણશિંગડાના પર્વથી પ્રાયશ્ચિતના દિવસ સુધી 10 દિવસોનું પ્રાર્થના સપ્તાહ ન માત્ર આપણા પાપોને ક્ષમા કરવાના અનુગ્રહ માટે પરમેશ્વરને ધન્યવાદ આપવાનો સમય છે, પણ આ આપણા દ્વારા કરેલા બધા પાપો અને અપરાધોને અંગીકાર કરવા અને પશ્ચાતાપ કરીને પરમેશ્વરથી પાપોની ક્ષમા માંગવાનો પણ સમય છે. તેથી મારું આ માનવું છે કે રણશિંગડાના પર્વથી પ્રાયશ્ચિતના દિવસ સુધી પ્રાર્થના સપ્તાહ દરમિયાન પ્રાર્થના અને પશ્ચાતાપ સૌથી વધારે જરૂરી છે. બાઇબલ આપણને પ્રકટીકરણની પુસ્તક દ્વારા બતાવે છે કે ધૂપની ધૂણી એટલે પ્રાર્થના એક બલિદાન છે જે ચોક્કસ સ્વર્ગદૂતો દ્વારા પરમેશ્વરની સામે પહોંચાડવામાં આવે છે. આવો આપણે માથી અધ્યાય 7 વચન 7 જોઈએ. માંગો તો તમને મળશે, શોધો તો તમને જળશે, ખટખટાવો તો તમારે માટે ઉઘાડાશે. કેમ કે જે હરેક માંગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જડે છે, ને જે ખટખટાવે છે તેને માટે ઉઘાડવામાં આવશે. તમારામાં એવું કયું માણસ છે કે જો તેનો દીકરો તેની પાસે રોટલી માંગે તો તેને પથ્થર આપશે, અથવા જો માછલું માંગે તો તેને સાપ આપશે? તે માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાઓને સારા વાના આપી જાણો છો, તો તમારા આકાશમાંના પિતાની પાસે જેઓ માંગે છે તેઓને કેટલા વિશેષ કરીને તે સારા વાના આપશે. માંગવાનો અર્થ શું છે? તેનો અર્થ પ્રાર્થના છે. પ્રાર્થના કરો તો તમને આપવામાં આવશે. પરમેશ્વરે આપણને શોધવા માટે પણ કહ્યું છે. આપણે કેવી રીતે શોધી શકીએ છીએ? આપણે પ્રાર્થનાના માધ્યમથી શોધી શકીએ છીએ. પ્રાર્થના કરો તો તમને જળશે, ખટખટાવો. ખટખટાવવાનો અર્થ પણ પ્રાર્થના કરવી છે. પ્રાર્થના કરો તો તમારે માટે ઉઘાડવામાં આવશે. માથી અધ્યાય 7માં ઈસુ ખ્રિસ્તે આપણને જાણવા દીધું છે કે આપણે માંગતા, શોધતા અને ખટખટાવતા પ્રાર્થના કરવી જોઈએ. તેમણે આખી માનવજાતિને પ્રાર્થનાના અર્થ વિશે જાગૃત કર્યા. જો તમે પ્રાર્થના કરો તો જે કંઈ તમે માંગો છો તે ચોક્કસ તમને આપવામાં આવશે અને તમારી માટે બારણું ઉગાડવામાં આવશે. જો કે જ્યારે લોકોના જીવનમાં બધું જ સારું અને વ્યવસ્થિત ચાલી રહ્યું હોય છે તો તેઓ કદાચ જ ક્યારેક પ્રાર્થના કરે છે. આત્માએ શ્વાસ લેવાનો અર્થ શું છે? તે પ્રાર્થના છે. પ્રાર્થના ન કરવી શ્વાસ ન લેવા બરાબર છે. જો આપણે પ્રાર્થના કરવા માટે આળસુ થઈ છીએ તો તેનો અર્થ આ છે કે આપણી આત્મા મરી રહી છે. તેથી આપણને પ્રાર્થનાના મહત્વનો અહેસાસ કરાવવા માટે ઈસુ ખ્રિસ્તે પ્રૌઢીએ પ્રાર્થના કરવાનો નમૂનો બતાવ્યો. આવો આપણે માર્ક અધ્યાય 1 દ્વારા તેની ખાતરી કરીએ. અધ્યાય 1 વચન 35. અને સવારે મળસ્કું થતા પહેલા ઘણા વહેલા ઉઠીને તે બહાર ગયા ને ઉજ્જડ સ્થળે જઈને તે ત્યાં શું કરી રહ્યા હતા? તેમણે ત્યાં પ્રાર્થના કરી. આ પૃથ્વી પર તેમના આખા જીવનમાં ઈસુ ખ્રિસ્તે એક દિવસ પણ છોડ્યા વગર એક એકાંત સ્થળે સવારે જલ્દી ઉઠીને પ્રાર્થના કરી. આ રીતે તેમણે આપણને પ્રાર્થના કરવાનો નમૂનો બતાવ્યો. તેમણે આખી માનવજાતિને પ્રાર્થનાના માધ્યમથી પ્રચારના સામર્થ્યને વધારવા, પરમેશ્વરના રાજ્યની ઘોષણા કરવા
અને ઘણી આત્માઓને બચાવવા માટે દરરોજ ખંતથી ઉદ્ધારની સુવાર્તાનો પ્રચાર કરવાનો નમૂનો બતાવ્યો. બધા લોકો આપણી પ્રાર્થના શક્તિહીન લાગી શકે છે, જેમ કે આપણે 5 કે 10 મિનિટ માટે પરમેશ્વર સામે બબડાવી રહ્યા હોય. આપણે આ વિચારી શકીએ છીએ કે પ્રાર્થના આપણી તે ઈચ્છાઓને વ્યક્ત કરવાનો સમય છે જે કદાચ ક્યારેય નહીં પૂરી થાય. જો કે આ ખોટું છે. ખરેખરમાં પ્રાર્થનામાં આપણી અગણિત ઈચ્છાઓને પૂરી કરવાની શક્તિ હોય છે. તેથી પરમેશ્વર આપણને કેટલી વાર પ્રાર્થના કરવા માટે કહે છે? પરમેશ્વર કહે છે, ભલે કંઈ પણ થઈ જાય, સદા આનંદિત રહો. તે ઉપરાંત પરમેશ્વરે આપણને શું કરવા માટે કહ્યું? તેમણે આ પણ કહ્યું, નિત્ય પ્રાર્થના કરો. તેનો અર્થ આ છે કે આપણે માત્ર 1 અથવા 2 મિનિટ માટે પ્રાર્થના નહીં કરવી જોઈએ. પરમેશ્વરે આપણને નિત્ય પ્રાર્થના કરવા માટે કહ્યું છે. જો આપણે શ્વાસ ન લઈએ તો આ ખૂબ કષ્ટદાયક હશે અને આપણી શારીરિક દેહને ગૂંગળામણ થાય છે. તેમજ જ્યારે આપણે પ્રાર્થના નથી કરતા ત્યારે આપણી આત્માને ગૂંગળામણ થાય છે. આ રીતે આપણે કેટલી વાર પ્રાર્થના કરવી જોઈએ? આપણે નિત્ય પ્રાર્થના કરવી જોઈએ. આપણે એવું વિચારી શકીએ છીએ કે પ્રાર્થનામાં કોઈ શક્તિ નથી, પણ જ્યારે 2000 વર્ષ પહેલા ઈસુ આ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે આપણને પ્રાર્થનાનો સૌથી સારો નમૂનો બતાવ્યો. આવો આપણે માર્ક અધ્યાય 9માં જઈને જોઈએ કે પ્રાર્થનામાં પરમેશ્વરની કેટલી શક્તિ સામેલ છે. માર્ક અધ્યાય 9 વચન 17. અને લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો, ઉપદેશક, હું મારા દીકરાને તમારી પાસે લાવ્યો. તેને મૂંગો આત્મા વળગેલો છે અને જ્યાં કંઈ તે તેને પકડે છે ત્યાં તે તેને પાડી નાખે છે અને તે ફીણ કાઢે છે ને દાંત પીસે છે ને તે તવાતો જાય છે. અને મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું, પણ તેઓ કાઢી શક્યા નહીં. પણ તેમણે કહ્યું, ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું ખમીશ? તેને મારી પાસે લાવો. અને તેઓ તેને તેમની પાસે લાવ્યા ને એમને જોઈને આત્માએ તરત છોકરાને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો. અને તેમણે એના પિતાને પૂછ્યું, એને આ થયાને કેટલો સમય થયો? અને તેણે કહ્યું, બાળપણથી. અને તેનો નાશ કરવા માટે તેણે ઘણી વખતે તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે. પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર કરુણા રાખીને અમને મદદ કરો. પણ ઈસુએ તેને કહ્યું, જો તું કરી શકે, વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે. આપણે પરમેશ્વરની શક્તિ પર વિશ્વાસ કરવો જોઈએ. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ તો આપણે વિશ્વાસ સાથે પ્રાર્થના કરવી જોઈએ, ખરું ને? વચન 24. અને તરત બાળકના પિતાએ ઘાંટો પડતા કહ્યું, હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિશે મને મદદ કરો. પણ ઘણા લોકો દોડતા આવે છે. એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને કહ્યું, મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે તેમાંથી નીકળ ને ફરી તેમાં ન પેસ. અને ચીસ પાડીને ને તેને બહુ મરડીને તે નીકળ્યો અને તે મુવા જેવો થઈ ગયો, એવો કે ઘણા ખરાએ કહ્યું, તે મરી ગયો છે. પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો. અને તે ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું, અમે કેમ તે કાઢી ન શક્યા? અને તેમણે તેઓને કહ્યું, પ્રાર્થના સિવાય બીજો કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી. પરમેશ્વરે આપણને સ્પષ્ટ રૂપથી જાણવા દીધું કે આ પ્રકારની શક્તિ અને અધિકાર પ્રાર્થના વગર ક્યારેય નથી હોઈ શકતા. મને ખાતરી છે કે તે સમયથી શિષ્યોએ સતત પ્રાર્થના કરી. ઈસુએ પરોઢિયે જલ્દી ઉઠીને માનવજાતિના ઉદ્ધાર માટે પ્રાર્થના કરતા પ્રાર્થનાનું જીવન જીવ્યા. જેમ બાઇબલ આપણને નિત્ય પ્રાર્થના કરવા માટે શીખવે છે. જ્યારે શિષ્યો વ્યસ્ત હતા અને બધું જ સારી રીતે ચાલી રહ્યું હતું તો તેમને પ્રાર્થનાની જરૂરિયાતનો અહેસાસ ન થયો. પણ જ્યારે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, માત્ર ત્યારે જ તેમણે તાકીદે પ્રાર્થના કરી. તેથી ઈસુએ શિષ્યોને આ સ્પષ્ટ કરી દીધું કે તેઓ આ પ્રકારનો અધિકાર પ્રાપ્ત નથી કરી શકતા. ઈસુએ આ કહીને શિષ્યોને શિક્ષા આપી, તમારી પાસે આ પ્રકારની શક્તિ ન હોવાનું એકમાત્ર કારણ આ છે કે તમે પર્યાપ્ત પ્રાર્થના નથી કરતા. માર્ક અધ્યાય 9માં ઈસુએ સ્પષ્ટ રૂપથી કહ્યું, પ્રાર્થના સિવાય બીજો કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી. તેમણે બતાવ્યું કે શિષ્યો પાસે તે પ્રકારની શક્તિ એટલે નથી
કેમ કે તેઓએ પર્યાપ્ત પ્રાર્થના નથી કરી. પરમેશ્વર પ્રાર્થના દ્વારા આપણને શક્તિ આપે છે. આ વર્ષે પાનખર ઋતુના પર્વોમાં આવો આપણે આ વિચારીને આદત પ્રમાણે પ્રાર્થના ન કરીએ, મારે પ્રાર્થના કરવાની જરૂર છે કેમ કે આ એક પર્વ છે. તેના બદલે આપણે આ વર્ષે આપણા પૂર્ણ હૃદયથી ખટખટાવતા, આપણી પૂર્ણ આત્માથી માંગતા અને આપણી પૂર્ણ તાકાતથી શોધતા પ્રાર્થના કરવી જોઈએ. ત્યારે આપણા માટે બહાણું ઉગાડવામાં આવશે અને માર્ગ મળી જશે. આપણે જોઈશું કે આપણે જે માંગ્યું છે તે સાચું થાય છે કે નહીં. જો આપણે વિશ્વાસ સાથે સુવાર્તાનું કાર્ય કરીએ તો એક દિવસ આપણે કહીશું, વાહ, સુવાર્તા પહેલા જ પૂર્ણ થઈ ચૂકી છે અને પરમેશ્વરે સિયોનને સમૃદ્ધમાં અને પૃથ્વીના છેડા સુધી સ્થાપિત કરી દીધું છે. બધી જગ્યાએ તમે સભ્યોને આ કહેતા સાંભળશો, આપણે પૃથ્વીના છેડા સુધી પહોંચી ગયા છીએ. આપણે પૃથ્વીના છેડા સુધી સુવાર્તાને પૂરી કરી દીધી છે. બધા લોકો વિશ્વના ઘણા ખંડોમાં સુવાર્તા પૂર્ણતાના સ્તર પર છે. તેથી આપણે આ પાનખર ઋતુના પર્વોના માધ્યમથી વધારે ઈમાનદારીથી પ્રાર્થના કરવાના દ્વારા જાગવાની જરૂર છે. સુવાર્તા આફ્રિકામાં પૂર્ણ થઈ ચૂકી છે. સુવાર્તા તે યુરોપીય ક્ષેત્રોમાં પણ પૂરી કરવામાં આવી છે જ્યાં તે પહેલા ધીમી હતી. આપણી ઈમાનદાર પ્રાર્થનાના માધ્યમથી આપણે નવી યરુશલેમ સ્વર્ગીય માતાને આ અનુગ્રહકારી અને આશ્ચર્યજનક સમાચાર આપવામાં સક્ષમ હોઈશું. પરમેશ્વરે કહ્યું હોવાથી કે આ પ્રકારની શક્તિ માત્ર પ્રાર્થનાથી જ નીકળી શકે છે. તેથી કૃપયા પ્રાર્થનાની શક્તિ પર વિશ્વાસ કરો. આ મારા શબ્દો નથી. શું ઈસુએ સ્વયં બાઇબલમાં તેમના વચનોના માધ્યમથી માનવજાતિને પ્રાર્થનાનું મહત્વ અને શક્તિનો પરિચય નથી આપ્યો? પ્રાર્થનામાં ઘણી બીજી આશીષો પણ સામેલ છે. જો આપણે ખંતથી પ્રાર્થના કરીએ તો આપણે પરીક્ષણમાં નહીં પડીએ. પ્રાર્થના દ્વારા આપણે પરમેશ્વરની શક્તિ માંગી શકીએ છીએ. પ્રાર્થના પરીક્ષા પર વિજયી થવામાં આપણી મદદ કરે છે અને પ્રાર્થના આપણને તે જ્ઞાનથી ભરી શકે છે જેનો આપણા પાસે અભાવ છે. આ પ્રકારની અદ્ભુત આશીષો પ્રાર્થનામાં સામેલ છે. આવો આપણે માથી અધ્યાય 26 વાંચીએ. આવો આપણે વચન 40 જોઈએ. પછી શિષ્યોની પાસે તે આવે છે ને તેઓને ઊંઘતા જોઈને પિતરને તે કહે છે, શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા? જાગતા રહો. ને આપણે શું કરવું જોઈએ? પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. પરમેશ્વરે આપણને એક મહત્વપૂર્ણ આત્મિક હથિયાર આપ્યું છે જેને પ્રાર્થના કહેવામાં આવે છે. આ એક એવું યંત્ર છે જે આપણને પ્રલોભનમાં ન પડવા માટે માર્ગદર્શિત કરે છે. આવો આપણે યાકૂબ અધ્યાય 1 પર જઈએ. પ્રાર્થના અનંત જ્ઞાનના બારણા પણ ખોલે છે. આવો આપણે યાકૂબ અધ્યાય 1 વચન 5 પરમેશ્વરની શિક્ષા જોઈએ. તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો તે શું કરે? ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે ને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માંગે. તેનો અર્થ આ છે કે આપણે પરમેશ્વરથી પ્રાર્થના કરવી જોઈએ, એટલે તેને તે આપવામાં આવશે. જ્યારે આપણે તે જ્ઞાન માટે પ્રાર્થના કરીશું જેનો આપણા પાસે અભાવ છે તો આપણે પુષ્કળતાથી જ્ઞાન પ્રાપ્ત કરીશું. આ કોઈ મનુષ્યનો વાયદો નથી, પણ આ પરમેશ્વર દ્વારા આપવામાં આવેલા વચનોમાં લખ્યું છે. પ્રાર્થના દ્વારા આપણે પરમેશ્વરની શક્તિ માંગી શકીએ છીએ. પ્રાર્થના દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. પ્રાર્થના આપણને પરીક્ષણમાં ન પડવા માટે માર્ગદર્શિત કરે છે. લુક અધ્યાય 11 પ્રમાણે પ્રાર્થના આપણને પવિત્ર આત્માનું સામર્થ્ય પણ આપે છે. પરમેશ્વરે કહ્યું કે તે તેઓની પ્રાર્થના સાંભળે છે જેઓ તેમની આજ્ઞાઓ પાળે છે. પરમેશ્વર આપણે ગીતશાસ્ત્ર અધ્યાય 51 માધ્યમથી પણ આ જાણવા દે છે કે જો આપણે પ્રાર્થના કરીએ તો પરમેશ્વરની મદદ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે પરમેશ્વરથી પાપ ન કરવા માટે પણ મદદ માંગી શકીએ છીએ. આ યુગમાં લોકો ખૂબ જ વ્યસ્ત જીવન જીવી રહ્યા છે. લોકો તેમના રોજગાર અને તેમની નિજી બાબતોમાં વ્યસ્ત છે, ત્યાં સુધી કે તેમની પાસે સ્વયં વિશે વિચાર કરવાનો પણ સમય નથી. પરમેશ્વર પહેલેથી જ આ જાણતા હોવાથી તેથી તેમણે આ પર્વોને 3500 વર્ષ પહેલાથી જ નિયુક્ત કર્યા અને રણશિંગડાના પર્વથી પ્રાયશ્ચિતના દિવસ સુધી સ્વયં પર વિચાર કરતા પ્રાર્થના કરવા માટે પર્યાપ્ત સમય આપ્યો. જો ઠીક રીતે શ્વાસ ન લેવાના કારણે આપણી આત્માને ગૂંગળામણ થઈ રહી છે તો આપણે બદલવું જોઈએ જેથી આપણી આત્મા આરામથી શ્વાસ લઈ શકે.
આવો આપણે આત્મિક રૂપમાં આપણા શ્વાસ લેવાની રીતને બદલીએ, જેથી આપણી આત્મા સરળતાથી શ્વાસ લઈ શકે અને પરમેશ્વરને ચડાવવામાં આવતી આપણી પ્રાર્થનાઓના માધ્યમથી ઘણી બધી આશીષોનો અનુભવ કરીએ. પરમેશ્વરે બાઇબલ દ્વારા પ્રાર્થનાની શક્તિ વિશે વિસ્તારથી વ્યાખ્યા કરી છે. ઘણી બાબતોમાંથી જેની માટે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે, આ પર્વ દરમિયાન આપણે પશ્ચાતાપની પ્રાર્થના કરવી જોઈએ. આવો આપણે પશ્ચાતાપથી સંબંધિત વચનોને જોઈએ. આપણે પશ્ચાતાપની પ્રાર્થના કરવી જોઈએ. આવો આપણે ગીતશાસ્ત્ર અધ્યાય 51 વચન 17 જોઈએ. અધ્યાય 51 વચન 17. ઈશ્વરના યજ્ઞો તો રાખ મન છે. હે ઈશ્વર, તમે રાખ અને નમ્ર હૃદયને, પરમેશ્વર તેને શું નહીં કરે? પરમેશ્વર તેને ધિક્કારશે નહીં. રાખ અને નમ્ર હૃદય, બીજા શબ્દોમાં તેનો અર્થ પશ્ચાતાપ છે. પરમેશ્વર કહે છે કે તે પશ્ચાતાપથી ચડાવવામાં આવતા બલિદાનને ધિક્કારતા નથી. આવો આપણે ગીતશાસ્ત્ર અધ્યાય 7 વચન 11 જોઈએ. અધ્યાય 7 વચન 11. ઈશ્વર ન્યાયાધીશ છે. હા, ઈશ્વર રોજ દુષ્ટો પર કોપાયમાન થાય છે. જો માણસ પાપથી ન ફરે તો તે તેની તલવાર ઘસશે. તેમણે પોતાનું ધનુષ્ય તાણીને તૈયાર કર્યું છે. બાઇબલ કહે છે કે જો માણસ પાપથી ન ફરે તો પરમેશ્વર તેમની તલવાર ઘસશે. પરમેશ્વર તેમની તલવારની ધારને કેમ તેજ કરે છે? તે પશ્ચાતાપ ન કરનારાઓને નષ્ટ કરવા માટે એવું કરે છે. પરમેશ્વર આ પણ કહે છે કે તેમણે તેમનું ધનુષ્ય તાણીને તૈયાર કર્યું છે, જેથી જો આપણે પશ્ચાતાપ ન કરીએ તો તે તેને આપણા પર ચલાવી શકે. આ રીતે પરમેશ્વર દરરોજ તેમનો ક્રોધ તે લોકો પર વ્યક્ત કરે છે જેઓ પશ્ચાતાપ નથી કરતા. ઈશ્વર ન્યાયાધીશ છે. હા, ઈશ્વર રોજ દુષ્ટો પર કોપાયમાન થાય છે. જો માણસ પાપથી ન ફરે તો તે તેની તલવાર ઘસશે. તેમણે પોતાનું ધનુષ્ય તાણીને તૈયાર કર્યું છે. વચન 13. વળી તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યા છે. તે પોતાના બાણને બળતા તીર કરે છે. તે ભૂંડાઈથી કષ્ટાય છે. હા, તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે અને જૂઠને જન્મ આપ્યો છે. તેણે ખાડો ખોદો છે અને જે ખાય તેણે ખોદી તેમાં તે પોતે પડ્યો છે. બાઇબલ કહે છે કે પરમેશ્વર પશ્ચાતાપ ન કરનારાઓ પર તેમનો ક્રોધ પ્રગટ કરશે. તે એવા લોકો માટે તેમની તલવારને તેજ કરશે અને તે તેઓ માટે તેમનું ધનુષ્ય તાણીને તૈયાર કરશે. જો આપણે બાઇબલમાં વર્ણિત પશ્ચાતાપના અર્થને સંક્ષેપમાં બતાવીએ તો આપણે સમજી શકીએ છીએ કે જેણે પશ્ચાતાપ કર્યો છે તેના જીવનમાં એક દિવસની કિંમત 1000 વર્ષથી વધારે છે. બાઇબલ પશ્ચાતાપ કરનાર વ્યક્તિના જીવનનું વર્ણન તે વ્યક્તિના જીવનથી કરે છે જે મોયેલાઓમાંથી જીવી ઉઠ્યો હોય. જો આપણે પશ્ચાતાપ કરીએ છીએ તો એવા અનુગ્રહપૂર્ણ જીવનની ગેરંટી આપણને આપવામાં આવે છે. તેથી જ્યારે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા તો પ્રથમ સંદેશ જે તેમણે 30 વર્ષની વયમાં બાપ્તિસ્મા લીધા પછી આખા સંસારને પ્રચાર કર્યો તે હતો, પસ્તાવો કરો, ખરું ને? પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. તમે મોયેલાઓનું જીવન જીવી રહ્યા છો, હવે તમે જીવતાઓનું જીવન જીવશો. તેથી પસ્તાવો કરો. આવો આપણે તેને યાદ રાખીએ કે પશ્ચાતાપ કરવો કેટલું સુંદર, અનુગ્રહમય અને મૂલ્યવાન છે. તેને મનમાં રાખતા આવો આપણે લુક અધ્યાય 15 વચન 11 વાંચીએ. વળી તેમણે કહ્યું, એક માણસને 2 દીકરા હતા. તેઓમાંના નાનાએ પિતાને કહ્યું, પિતાજી, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપો. તેથી તેણે તેઓને પોતાની મિલકત વહેંચી આપી. થોડા દિવસ પછી નાનો દીકરો બધું એકઠું કરીને દૂર દેશમાં ગયો અને ત્યાં મોજ મજામાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. તેણે બધું ખર્ચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો, તેને તંગી પડવા લાગી. તેથી તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો. તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચારવા માટે તેને મોકલ્યો.
જે સિંગો ભૂંડો ખાતા હતા તે સિંગોથી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું. કોઈ તેને કશું આપતું નહીં. તે સાવચેત થયો. ત્યારે તેણે કહ્યું કે મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું તો અહીં ભૂખે મરું છું. હું અહીંથી ઉઠીને મારા પિતાની પાસે જઈશ અને તેમને કહીશ કે પિતાજી, મેં આકાશ સામે તથા તમારી આગળ પાપ કર્યું છે. હવે હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી રહ્યો. તમારા મજૂરોમાંના એકના જેવો મને ગણો. પછી તે ઉઠીને પોતાના પિતાની પાસે ગયો અને તે હજી ઘણે દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો અને તેને દયા આવી અને દોડીને તેને ભેટ્યો અને તેને ચૂમ્યો કરી. દીકરાએ તેને કહ્યું કે પિતાજી, મેં આકાશ સામે તથા તમારી આગળ પાપ કર્યું છે. હવે હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી. પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે સારામાં સારો જામો જલ્દી કાઢીને એને પહેરાવો, એને હાથે વીંટી પહેરાવો, પગમાં જોડા પહેરાવો અને પાળેલા વાછરડાને લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ, કેમ કે આ મારો દીકરો મરી ગયો હતો, તે પાછો શું થયો છે. સૌથી ઉત્તમ કાર્ય જે નાના દીકરાએ કર્યું તે પશ્ચાતાપ હતું. પશ્ચાતાપ કરવાનું મન બનાવવાની પહેલાનું તેનું જીવન બિલકુલ પણ અનુગ્રહપૂર્ણ ન હતું. જો કે શું ઈસુએ આપણને આ દ્રષ્ટાંતને એટલે નથી આપ્યું કે ઉડાઉ પુત્રના પશ્ચાતાપ પછીના જીવન પર ભાર આપવામાં આવે. ઈસુએ પશ્ચાતાપ કર્યા પછી ઉડાઉ પુત્રના જીવનને એક એવા જીવન તરીકે વર્ણિત કર્યું જે મરી ગયો હતો પણ પાછો જીવી ઉઠ્યો. બધા લોકો આપણે વીતી ગયા સમયને બદલી નથી શકતા, પણ ઈસુએ આપણને બતાવ્યું કે આપણા બધા પાપોને નાબૂદ કરવાની શક્તિ માત્ર પશ્ચાતાપમાં છે, કેમ કે પશ્ચાતાપમાં એટલો ગહન અર્થ છે. તેથી પશ્ચાતાપના જીવનમાં એક દિવસ હજારો વર્ષોથી પણ ઘણો વધારે મૂલ્યવાન છે. તે લોકોમાંથી જેઓ પશ્ચાતાપનું મૂલ્યવાન જીવન જીવ્યા. આવો આપણે બાઇબલમાં યુનાનું ઉદાહરણ જોઈએ. યુના અધ્યાય 3 વચન 1. પછી યહોવાનું વચન બીજી વાર યુનાની પાસે આવ્યું, ઉઠ, મોટા નગર નીનવે જઈને હું જે બોધ તને ફરમાવું તે બોધ તેને કર. આથી યુના ઉઠીને યહોવાના વચન પ્રમાણે નીનવે ગયો. નીનવે તો બહુ મોટું શહેર હતું. 3 દિવસની મુસાફરી જેટલો તેનો ઘેરાવો હતો. યુનાએ નગરમાં દાખલ થઈને 1 દિવસની મુસાફરી કરી અને પોકારીને કહ્યું, 40 દિવસ પછી નીનવેનો નાશ થશે. નીનવેના લોકોએ ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો અને તેઓએ ઉપવાસનો ઢંઢેરો પીટાવીને મોટાથી તે નાના સુધી સર્વએ ટાટ પહેર્યું. નીનવેના રાજાને આ વાતની ખબર થઈ એટલે તે પોતાની ગાદી પરથી ઉઠ્યો ને પોતાનો જબ્બો પોતાના અંગ ઉપરથી ઉતારી નાખીને તે પોતાને અંગે ટાટ ઓઢીને રાખમાં બેઠો. અને તેણે તથા તેના અમીરોએ કરેલા ઠરાવ પ્રમાણે નીનવેમાં સર્વત્ર ઢંઢેરો પીટાવ્યો. માણસ તેમજ ઢોર ઢાંક તથા ઘેટા બકરા પણ કંઈ પણ ચાખે નહીં, તેઓ ખાય નહીં, તેમ પાણી પણ પીએ નહીં, પણ માણસ તથા પશુ બંને ટાટ ઓઢે ને તેઓ ઈશ્વરની આગળ મોટેથી પુકાર કરે. હા, તેઓ સર્વ પોતપોતાના દુષ્ટ આચરણો તજે તથા પોતપોતાને હાથે થતો ચોર જુલમ બંધ કરે. આથી કદાચ ઈશ્વર પોતાનો વિચાર બદલીને પશ્ચાતાપ કરે ને પોતાનો ઉગ્ર કોપ તજી દે, જેથી આપણો નાશ ન થાય. તેઓના કામ ઈશ્વરે જોયા કે તેઓએ પોતાના દુષ્ટ આચરણોને તજી દીધા. આથી તેઓ પર જે આપત્તિ લાવવાનું ઈશ્વરે કહ્યું હતું તે વિશે તેમને પશ્ચાતાપ થયો અને તેમણે તે આપત્તિનો અમલ કર્યો નહીં. પરમેશ્વરની ઈચ્છાને સાંભળ્યા પછી યુના પરમેશ્વરની ઈચ્છાની અવજ્ઞા કરતા તાર્સીસ નાસી ગયો, કેમ કે તે નીનવેના લોકોથી ડરતો હતો. પરિણામ સ્વરૂપ સમુદ્રમાં એક ભયંકર વાવાઝોડું આવ્યું. તે પછી યુનાને એક મોટી માછલી ગળી ગઈ. આ જટિલ પરિસ્થિતિમાં તેણે માછલીના પેટમાં ઈમાનદારીથી પશ્ચાતાપની પ્રાર્થના કરી. માછલીના પેટમાં તે લગભગ એક મરેલો વ્યક્તિ હતો. યુના આ વિચારવા લાગ્યો, જો હું નીનવેમાં પ્રચાર કરતા મારું જીવન ખોવી પણ દઉં તો અહીં મરવા અને ત્યાં મરવામાં કોઈ ફરક નથી. યુનાના આ પ્રમાણે ઈમાનદારીથી પશ્ચાતાપ કર્યા પછી પરમેશ્વરે તેના જીવનને એક મૂલ્યવાન જીવનમાં બદલી નાખ્યું
જેની કિંમત 1000 વર્ષોથી પણ વધારે છે. નિનવેના 1,20,000 લોકોએ યુનાનો પ્રચાર સાંભળ્યા પછી શું કર્યું? યુના દ્વારા પ્રચાર કરવામાં આવી પરમેશ્વરની ઈચ્છાને સાંભળ્યા પછી રાજાથી લઈને સૌથી નાના વ્યક્તિ સુધી બધાએ ઈમાનદારીથી પશ્ચાતાપ કરતા ઉપવાસ કર્યો અને પરમેશ્વરથી દયા માંગતા પ્રાર્થના કરી. અંતમાં શું પરમેશ્વરે નિકટવર્તી વિનાશને, જેની તેમણે નિનવેના લોકો પર લાવવાની પ્રતિજ્ઞા કરી હતી, પાછો ન લીધો? બાઇબલમાં આ ચમત્કારિક ઇતિહાસ પાછળ એક પ્રબોધક હતો જેણે પશ્ચાતાપ કર્યો હતો. યુના એક દિવસના ઓછા સમયમાં એવું કરવામાં સક્ષમ હતો જેને હજારો વર્ષોના લાંબા સમય સુધી પણ નહોતું કરવામાં આવી શકતું હતું. મને વિશ્વાસ છે કે જ્યારે સિયોનના પરિવારના બધા સભ્યો પૂર્ણ રીતે પશ્ચાતાપ કરશે અને આ વર્ષે પ્રાર્થના સપ્તાહ દરમિયાન રણશિંગડાના પર્વથી લઈને પ્રાયશ્ચિતના દિવસ સુધી સુવાર્તાને પૂર્ણ કરવા માટે પૂરા ખંતથી પ્રાર્થના કરશે તો સુવાર્તાનો પ્રચાર કોઈ અસફળતા વગર કરવામાં આવશે. આવો આપણે હજકેલ અધ્યાય 18 વચન 30માં પરમેશ્વરના વચન જોઈએ. આપણે આ પર્વના માધ્યમથી પરમેશ્વરની ઈચ્છાને જાણવી જોઈએ અને તેની ખાતરી કરવી જોઈએ. આપણે સાચી રીતે તપાસ કરવાની જરૂર છે કે આપણે પ્રાર્થના કેમ કરવી જોઈએ અને પશ્ચાતાપ કેમ કરવો જોઈએ. પશ્ચાતાપ કર્યા વગર આપણે અનંત સ્વર્ગના રાજ્યની તૈયારી નથી કરી શકતા. સ્વર્ગ જવાની આશા રાખનાર માટે પહેલું પગલું પશ્ચાતાપ છે. આવો આપણે વચન 30 જોઈએ. એ માટે હે ઇઝરાયલ લોકો, પ્રભુ યહોવા કહે છે કે હું તમારા દરેકનો ન્યાય તમારા આચરણ પ્રમાણે કરીશ. આપણે શું કરવું જોઈએ? તમે પાછા આવો ને તમારા સર્વ અપરાધોથી ફરી જાઓ. એમ દુષ્ટતા તમારા વિનાશનું કારણ થઈ પડશે નહીં. પરમેશ્વરે કહ્યું, તમે પાછા આવો ને તમારા સર્વ અપરાધોથી ફરી જાઓ. એમ દુષ્ટતા તમારા વિનાશનું કારણ થઈ પડશે નહીં. આવો આપણે વચન 31ની સાથે ચાલુ રાખીએ. જે અપરાધ તમે કર્યા છે તે સર્વ અપરાધોને તમારી પાસેથી ફેંકી દો અને તમે નવું અંતઃકરણ તથા નવો આત્મા મેળવો. એ ઇઝરાયલ લોકો, તમે શા માટે માર્યા જાઓ? પ્રભુ યહોવા કહે છે કે મરનારના મોતથી મને કંઈ પણ આનંદ થતો નથી. એ માટે ફરો ને તમારું પરિણામ શું થશે? તમે જીવતા રહો. આપણને બચાવવા માટે અને આપણી દોરવણી ઉદ્ધાર તરફ કરવા માટે શું તે પશ્ચાતાપ નથી જે પરમેશ્વર આપણાથી ઈચ્છે છે? આ વર્ષના પાનખર ઋતુના પર્વોમાં કૃપયા તમારા મનમાં પ્રાર્થના અને પશ્ચાતાપ આ બે શબ્દોને ઊંડેથી ઉત્કીર્ણ કરો, જેથી તમે વિશ્વભરના સિયોનની બધી સંતાનો માટે પશ્ચાતાપ અને પરમેશ્વર પાસે પાછા આવવાનો પાયો તૈયાર કરી શકો. હું પ્રાર્થના કરું છું કે વિશ્વભરમાં સિયોનના પરિવારના બધા સભ્યોને સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાની મદદ પ્રાપ્ત થાય, જેથી આપણે આ આશીષિત સુવાર્તા સાંભળી શકીએ કે આપણે બધા ભાઈઓ અને બહેનો માટે પરમેશ્વર પાસે પાછા આવવા માટે બધા સિયોન સ્થાપિત કરવામાં આવ્યા છે. આવો આપણે ઈમાનદારીથી પ્રચાર કરીએ. ઈમાનદારીથી પ્રચાર કરવાના દ્વારા પશ્ચાતાપને પ્રગટ કરવામાં આવે છે. આપણે પહેલા પશ્ચાતાપ કરવો જોઈએ. તેઓ જેમણે સાચો પશ્ચાતાપ કર્યો છે તે એ જ છે જેઓ અન્ય પાપીઓને પણ પશ્ચાતાપ તરફ લઈ જાય છે. હું આશા કરું છું કે રણશિંગડાને જોરથી વગાડવાના દ્વારા આપણે રણશિંગડાના પર્વને પવિત્રતાથી મનાવીએ અને વૈશ્વિક ગામમાં આખી માનવજાતિને પશ્ચાતાપ તરફ દોરવણી કરીએ, જેથી પશ્ચાતાપ માત્ર કાલ્પનિક ન રહે પણ વાસ્તવિકતા બની જાય. આ દ્વારા હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.